રાધે કૃષ્ણ મિત્રો. તો કોઈ પણ છોકરીને લવ માટે પ્રપોઝ કેવી રીતે કરવું, કોઈ પણ છોકરીને પ્રેમ માટે પ્રપોઝ કરવું હોય તો કેવી રીતે કરવું તેની આજે વાત કરીએ. તો 3 મુદ્દા છે. 3 મુદ્દાના બીજું પર તમે કોઈ પણ છોકરીને લવ માટે પ્રપોઝ કરી શકો છો. પહેલો છે બિહેવિયર, બીજો છે ફ્રેન્ડશિપ અને ત્રીજું છે લવશિપ. સૌથી પહેલું છે બિહેવિયર, એટલે કે તમારું વર્તન કેવું છે તે દરેક છોકરી જાણવાનો પ્રયત્ન કરે છે. સૌથી પહેલાં દુનિયાની કોઈ પણ છોકરીને પ્રેમ માટે પ્રપોઝ કરવું હોય તો સૌથી પહેલાં તે છોકરીના પરિચયમાં આવવું જોઈએ. પરિચય કેવો હોવો જોઈએ? તો પરિચયમાં તે છોકરી ફક્ત તમને ચહેરાથી જ ઓળખતી હોવી જોઈએ. શરૂઆતના સમયમાં નામ જાણવાની કે કહેવાની ઉતાવળ ના કરશો. 7 થી 10 દિવસ સુધી તે છોકરી સાથે બસ કોઈ પરિચય આપ્યા વિના જ વાત કરો. કોઈ પણ પરિચય નથી આપવાનો, પરિચય વિના જ એની સાથે વાત કરવાની છે. જ્યારે 10 દિવસ પૂરા થાય પછી તે છોકરીનું નામ જાણવાનો પ્રયત્ન કરો. જો છોકરી તમને વર્તનથી એટલે કે બિહેવિયરથી ઓળખી જશે તો 10 દિવસમાં એ તમને પોતાનું નામ આપશે. જો 10 દિવસની વાતમાં તમે બંને એકબીજા સાથે હસીને એટલે કે સ્માઇલ સાથે વાત કરતા હોય તો છોકરીને કહો, સ્માઇલ સાથે વાતો કરતા હોય તો છોકરીને કહેવાનું છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ આઈ આસ્ક યુ સમથિંગ, એટલે કે વાંધો ના આવે તો કંઈ પૂછી શકું. જો છોકરી ના કહે તો રોકાઈ જાઓ, પણ જો હા કહે તો કહો, ઇફ યુ ડોન્ટ માઇન્ડ ડુ યુ ફ્રેન્ડશિપ વિથ મી. જો તમને કોઈ વાંધો ના હોય તો શું તમે મારા મિત્ર બની શકો છો? શું આપણે સારા મિત્ર બની શકીએ છીએ? મિત્રતા માટેનો પહેલો પ્રસ્તાવ મૂકજો. છોકરી તમારું વર્તન જોઈ લેશે. વર્તન જોયા પછી તમે જ્યારે મિત્રતા માટે હાથ લાંબો કરશો તો તે લગભગ તો હા જ. હવે આવે છે ફ્રેન્ડશિપ, મિત્રતા. લગભગ ના આવવાની શક્યતા નથી હોતી. જો હા આવે તો તેનો મોબાઈલ નંબર તમે લઈ શકો છો. એ આપી દેશે મોબાઈલ નંબર અને એ મોબાઈલને તમે તમારા મોબાઈલમાં સેવ કરી લો, કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરી લો. પછી રોજ સવારે અને રાતે ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના એકદમ બેસ્ટ કોટવાળા મેસેજ એને સેન્ડ કરો, વોટ્સએપ કરો. કોઈ પણ ખરાબ મેસેજ નથી કરવાનો. બસ એવા મેસેજ કરો જે છોકરીને ગમવા જોઈએ. 1 મહિના સુધી મેસેજ કરો, પછી અચાનક મેસેજ બંધ કરો. 1 મહિનો મેસેજ કરો, અચાનક મેસેજ બંધ કરો. જો 2 દિવસમાં છોકરી સામેથી તમને કહે કે કારણ પૂછે કે કેમ મેસેજ બંધ કર્યા, તો સમજી જાઓ કે તે તમને પસંદ કરે છે. તમે એની આદત બની ગયા છો. એવું પૂછે તો તમે કોઈ બહાનું બતાવી દો કે મોબાઈલમાં પ્રોબ્લેમ હતો, નેટવર્ક એરર હતું, કોઈ પણ. હવે જો એવા અરસામાં છોકરીનો બર્થડે આવતો હોય તો તમારા માટે બેસ્ટ લક છે. 1 મહિના પછી જો તેનો બર્થડે આવતો હોય તો તેના બર્થડેના દિવસે તમે તેને હોટેલમાં જમવા લઈ જાઓ. છોકરીને ખબર હોવી જોઈએ નહીં કે તમને તેનો બર્થડેની ખબર છે. હોટેલમાં લઈ જાઓ અને એને સરપ્રાઈઝમાં કેક કાપો એની સામે, સરપ્રાઈઝમાં આપો. જમવાની સરપ્રાઈઝ આપો, એટલે કે હોટલમાં જમવાનું થાય તો સરપ્રાઈઝ માટે કેક મંગાવો અને એનો બર્થડે જન્મદિવસની વિશ કરો. તે પણ તમારા પૈસે. તમે મિત્ર બની જાઓ એટલે ઘણી બધી તમે પર્સનલ વાતો શેર કરતા હો છો, બરાબર. જ્યારે તમે કેક આપશો અને એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવાની છે, તમે એને સારી સરપ્રાઈઝ ગિફ્ટ આપી શકો છો. હવે મિત્ર બન્યા પછી ઘણી બધી વાતો શેર થતી હોય છે, તો તમારે પણ વાતમાં કહેવાનું છે કે છોકરીની દિલની વાત જાણવાનો પ્રયત્ન કરવાનો છે. પૂછવાનું છે કે તમને કેવો છોકરો ગમે છે. મે બી તમારી મેરેજની વાતો ચાલતી હોય તો કેવો છોકરો તમને ગમે છે. તો છોકરી છોકરાના ગુણો તમારી સામે રજૂ કરશે કે છોકરામાં કેવા ગુણો હોય છે, તો તમારે તે ધ્યાનથી સાંભળવાનું છે અને જોવાનું છે કે શું તે ગુણો તમારામાં છે. હવે તમારે છોકરીની સામે તમારો પોતાનો દાખલો આપવાનો છે. કેવી રીતે? ધારી લો કે તમને કોઈ છોકરો આવતા રવિવારે જોવા આવવાનો છે, પણ જ્યારે તમે તે છોકરાને જુઓ છો ત્યારે તમે સરપ્રાઈઝ થાવ છો. છોકરી પૂછશે કેમ હું સરપ્રાઈઝ થાઉં છું, તો તમારે કહેવાનું છે
કારણ કે એ છોકરો હું પોતે જ હોઉં, તો તમારું મારા પ્રત્યે રિએક્શન શું હશે? જો આવતા રવિવારે કોઈ છોકરો જોવા આવવાનો અને છોકરામાં હું જ હોઉં, તો તમે મારા પ્રત્યે શું રિએક્ટ કરશો? એટલે કે તમે મને પસંદ કરશો કે નહીં કરો? જો તે તમને પસંદ કરતી હશે દિલથી, તો ચોક્કસ હા જ કહેશે. પણ જો ના કહે તો જસ્ટ એક્ઝામ્પલમાં લો. જો છોકરી તમને હા કહે તો તરત જ તમે તેને પ્રપોઝ કરી દો. હવે આવે છે લવશિપ. શું થશે? લવશિપ. છોકરી હા કહે તો તમે તરત તેને પ્રપોઝ કરી દો. તમે તમારા દિલની વાત તેને કહી દો કે તે તમને બહુ જ ગમે છે અને તમે તમારી પૂરી લાઈફ તેની સાથે વિતાવવા માગો છો. છોકરી પસંદ કરતી હશે તો 100% હા જ કહેવાની છે અને અહીંયાથી તમારી લવ લાઈફ શરૂ થશે. પણ જો છોકરી ના કહે, તમે પ્રપોઝ કરો, છોકરી ના કહે, તો તમારે રાહ જોવાની છે અને તમારે તમારી લાઈફસ્ટાઈલને ઇમ્પ્રૂવ કરવાની છે અને ધીરે ધીરે તે છોકરીને તમારે શું કરવાનું? આદત બનવાનું છે. તમારે તે છોકરીની આદત બનવાનું છે. હંમેશા છોકરીઓને 2 જ પ્રકારના છોકરા ગમતા હોય છે. પહેલો તે ગુડ લુકિંગ હેન્ડસમ છોકરો ગમે છે સૌથી પહેલાં, અને બીજું છે બ્રિલિયન્ટ છોકરો. પણ છોકરીને ગુડ બિહેવિયર છોકરો વધારે ગમતો હોય છે. તો તમારું બિહેવિયર છોકરી પ્રત્યે સારું હોવું જોઈએ. તમે તેને રિસ્પેક્ટથી બોલાવવી જોઈએ. તો 100% તમને તમારો લવ મળે છે. મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભગવાન તમારું ભલું કરે મિત્રો.